સુરતમાં દીકરીઓને છાવા મૂવી બતાવવામાં આવી। શહેરમાં દીકરીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે શ્રી છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છાવા મૂવી બતાવવામાં આવી હતી। હિન્દુ યુવા સેના દ્વારા આ દીકરીઓને ઘણા સમયથી સેલ્ફ ડિફેન્સની મહત્વપૂર્ણ તાલીમ પણ આપવામાં આવી રહી છે। મૂવી બતાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને આત્મવિશ્વાસ અને સ્વરક્ષણ માટે પ્રેરિત કરવો છે। સંભાજી રાજ્યના જીવન પરથી શીખ લઈને દીકરીઓ પોતાનું ભવિષ્ય મજબૂત બનાવી શકે અને કોઈ પણ સંજોગોમાં હિંમત ન હારે। હિન્દુ યુવા સેના છેલ્લા 8 વર્ષથી 8 થી 20 વર્ષ સુધીની દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી રહી છે। તાલીમમાં માર્શલ આર્ટ્સ, કરાટે, કિક બોક્સિંગ અને તાત્કાલિક સંજોગોમાં બચાવવાના કૌશલ્યો શીખવવામાં આવે છે। મૂવી પ્રદર્શન દરમિયાન દીકરીઓએ સંભાજી રાજ્યના શૌર્ય અને સાહસને અભિવાદન કર્યો। ઉપસ્થિત મહેમાનો અને માતા પિતાએ પણ દીકરીઓના સશક્તિકરણ માટે આવી પ્રવૃત્તિઓને વધાવી હતી। છાવા પિક્ચર છત્રપતિ સંભાજી મહારાજના કર્તૃત્વ એમને કરેલી કામગીરી પર આજે આ છાવા પિક્ચર 100 દીકરીઓને આ હિન્દુ યુવા સેના બતાવી રહી છે। આ દીકરીઓ બી જે લાઠી ચલાવે છે એવી દીકરીઓ એમને આ હિન્દુ યુવા સેના દ્વારા છત્રપતિ સંભાજી મહારાજ 1657માં એમનો જન્મ થયો પણ 31 વર્ષ સુધી રહ્યા પણ એ સમય દરમિયાન એમને 210 કિલ્લાઓ સર કર્યા અને એમાં એક પણ હાર એમની થઈ નથી। આ એક વિશેષ હતું। મુગલ સલ્તનતને એમને તહસ મહસ કરેલી। આજે અમને ગર્વ છે આવા છાવા પિક્ચર આ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાલી રહ્યું છે અને અમે યુવાઓને ખાસ બતાવવા માંગીએ છીએ કે શિવાજી મહારાજનો ઇતિહાસ તો આપણે જાણીએ જ છે પણ સંભાજી મહારાજ છત્રપતિ સંભાજી મહારાજનો ઇતિહાસ પણ કંઈ ઓછો નથી। આ કાર્યક્રમ દ્વારા દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે, તેઓ સ્વરક્ષણ માટે સજ્જ બને અને સમાજમાં ન્યાય અને સત્ય માટે લડવાની હિંમત મેળવે। એ જ હિન્દુ યુવા સેના અને છાવા મૂવીનું મુખ્ય ઉદ્દેશ્ય છે। આ મૂવી નિહાળવા સ્થાનિક નેતા છોટુ પાટીલ અને યુથ ગુજરાતના પ્રેસિડેન્ટ જિગ્નેશ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત